ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા હવે સુરેન્દ્રનગરમાં પહોંચવાના છે અને ખેડૂતોનો જે વીજ લાઇનનો મુદ્દો છે જેને લઈને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે એને લઈને હવે આમ આદમી પાર્ટી પણ નવા જૂની કરવાના મૂડમાં છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતોના મુદ્દાઓને લઈને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોને લઈને હવે નવી લડાઈની જાહેરાત કરવામાં આવી છે। એની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના મુદ્દાઓને લઈને લડાઈ લડવા માટે તૈયાર છે અને આ લડાઈની શરૂઆત હવે સુરેન્દ્રનગરથી થવાની છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીના તમામ જે દિગ્ગજ નેતાઓ છે, પછી ચેતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ તમામ નેતાઓ હાજર રહેશે અને હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। ઓકે, શું કહેશો વિક્રમભાઈ? પંચાયત બોલાવી છે, સ્વાગત છે। આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત બોલાવેલ છે। આ ખેડૂતોને જે છેલ્લા થોડા સમયથી વીજ પોલ બાબતે જે ખાનગી કંપનીઓએ જે દમન કરીને ખેડૂતના ખેતરોમાં ઘૂસીને વળતર ચૂકવ્યા વગર ભાડુતી પોલીસ લઈને જે દમન થઈ રહ્યું છે એના અનુસંધાને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ આ ખેડૂતો સાથે છે અને અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડે, આગળ વધીને લડશે। એના અનુસંધાને આ મહાપંચાયત બોલાવેલી છે। આ મહાપંચાયતમાં આશરે 5000 ખેડૂતોની સંખ્યા વઢવાણ તાલુકામાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી વધારે એવી અમારી અપેક્ષા છે। આપ સૌ પ્રેસ માધ્યમથી આ ખેડૂતોની લડાઈમાં વધારેમાં વધારે ખેડૂતો જોડાય એના માટે હું આપ સૌને ખેડૂતોને આહવાન કરું છું। જય હિન્દ, જય ભારત। છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતનો ખેડૂત છે તે પાયમાલી તરફ જઈ રહ્યો છે। આ વખતની ચૂંટણી પત્યા પછી તરત જ કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખાનગી વીજ કંપનીઓ જે રીતે ખેડૂતોને ભાડુતી પોલીસના સહારે ખેડૂતોના ખેતરમાં જે રીતે તાળાઓ તોડીને, જે રીતે તાળની વાડ તોડીને અને મસ્ત મોટા મશીનરી લઈ અને ખેડૂતને પોતાના ખેતરમાંથી બહાર કાઢી અને આશરે 70 થી 105 મીટરના લાંબા પોલ નું ખોદકામ કરી અને એના પાયો બનાવવાનું જે ચાલુ કરી દીધું, એક પણ જાતનું વળતર ચૂકવ્યા વગર હળવદ વટામણ હાઈ ટેન્શન લાઈન ખાનગી કંપનીઓ જે ઇરેક્શન કરી રહી છે, 765 કેવી એની લાઈન છે, જે લાઈન નીચે ઉભા રહો તો રેડિયેશન એટલું આવે કે ડિસ્મિસ જો તમારા તારની વાડને અડાડો તો એમાંથી કરંટ નીકળવા માંડે। એવી લાઈન બેફામ રીતે ખેડૂતોને અન્યાય કરી કોઈ વળતર ચૂકવ્યા વગર ચૂંટણી પત્યા પછી ભાડુતા પોલીસના સહારે અંદર ઘૂસીને જે કામ ચાલુ કરી દીધું છે એમાં ખાસ કરીને કોંડ ગામે, મોરબીના જેતપર ગામે ખેડૂતોનું મોટા પાયે દમન થયું। આમ આદમી પાર્ટી પણ હંમેશા ખેડૂતોને જ્યારે ન્યાયની વાત હોય ત્યારે મોખરે હોય છે। ખેડૂતોનો સંગઠનોનો આગ્રહ હતો કે બિન રાજકીય રીતે તમે જોડાઓ, અમે જોડાયેલા હતા, પણ આજે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે ખેડૂતોને જો તમે વિચાર કરો તો તમને કંપન આવી જાય। એક ચૌહાણ કરીને કલ્યાણપુર ગામના ખેડૂત છે, એમને દૂધની ભેંસ છે, એમને 12 દિવસ એમના ખેતરે ન જવા દીધા, એના માટે રોકી ગઈ, છોકરાઓ દુર્ઘટના છે અને એ ખેડૂત રોકો। કોંડના ખેડૂતોએ ખૂબ મોટા પાયે આંદોલન કર્યું, અમે પણ સૌ જોડાયા। માત્ર 382 રૂપિયા પ્રતિ મીટર, જે 30 વર્ષથી પિયત જમીન છે એને બિન પિયત સુરેન્દ્રનગર કલેક્ટરની લેન્ડ વેલ્યુએશન કમિટીએ ઘોષિત કરી અને બિન પિયત જાહેર કરી અને જે મોબાઈલ ટાવરના અમદાવાદમાં મહિનાનું ભાડું છે 382 રૂપિયા ચોરસ મીટર,
એને આજીવન 100 વર્ષ માટે માત્ર 382 રૂપિયા ચોરસ મીટર માં લઈ લેવાનું, પડાવી લેવાનું ષડયંત્ર ચાલુ છે. આ પરિસ્થિતિ નિર્માણ જે થઈ છે એમાં છેલ્લા 1.5 માસ ખેડૂતોની ખૂબ મોટા પાયે ખુમારી થઈ છે. અમારા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી પણ આવ્યા હતા. એમણે ફેબ્રુઆરી 2026 વિધાનસભાની અંદર ખરડો પ્રપોઝ કરેલો છે, જેની અંદર ખેડૂતોને ન્યાયિક વળતર મળવું જોઈએ. એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીને અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીએ જે કાગળ લખ્યો છે અને અમારા મૌડી મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા ત્યારે રાજ્ય સ્તરે એની મુખ્ય વાત એ હતી કે રાજ્ય સ્તરમાં વળતરની સમિતિનું ગઠન કરવું જોઈએ, જેની અંદર નિવૃત્ત જજ હોવા જોઈએ, ખેડૂતના પ્રતિનિધિઓ હોવા જોઈએ, ઉચ્ચ સ્તરીય અધિકારીઓ હોવા જોઈએ, એનજીઓ હોવા જોઈએ. તો એનું મૂલ્યાંકન છે એ યોગ્ય રીતે થઈ શકે. વળતરની પદ્ધતિ છે એ પદ્ધતિ વન ટાઈમ ની બદલે દર 25 વર્ષે મૂલ્યાંકન થાય અને વન ટાઈમ ની બદલે એ 25 વર્ષે એમને સ્ટેક હોલ્ડર બનાવવામાં આવે. એ જમીનના ભાવ ખૂબ વધી જાય તો આને ખેડૂતોની નવી પેઢીએ શું સમજવાનું? જમીન દઈ દેવાની, પોતાની માં વેચી દેવાની? તો એ પણ હોવું જોઈએ. બાગાયતી ખેતી જે છે એની અંદર 50 વર્ષ સુધી અંજીરના ઝાડવાઓ રહે છે, 30 વર્ષ દાડમના ઝાડવાઓ રહે છે, એને નુકસાન થાય છે. તો એ બાબતે કઈ વિચારણા જ નહીં, સીધા અંદર ઘૂસી જવાનું. તો એ વળતર પણ ખૂબ અગત્યનું છે. 30 વર્ષ જે ફળ આપતું હોય ઝાડ, એના વિશે પણ વળતર વિશે વિચારવું જોઈએ. નીતિમાં પોલની ડિઝાઇન અને એની સુરક્ષાની જે પરિસ્થિતિ છે એ જે સંતાનો ખેતી કરવા આગળ જતા જશે આવતા 100 વર્ષ સુધી, એ સંતાનોને પણ રેડિયેશન લાગશે, કેન્સરના પ્રમાણ વધશે. તો પ્રત્યક્ષ તો તમે વળતર આપો છો, પણ પરોક્ષ રીતે એની સુરક્ષાનું વિચારવું પડશે, જેના વિશે કોઈ નીતિની કોઈ વાત જ નથી. અકસ્માતને જાનહાનિ થાય તો એના વિશે શું કરવું વિચારવું છે. પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી છે એ જાહેર કરવી જોઈએ અને ખેડૂતોને અપફ્રન્ટ પહેલા એક વળતરનો ભાગ પહેલા ચૂકવીને પછી જ ખેતરમાં જવું જોઈએ. આ બધા મુદ્દાઓ લઈ અને અમારું હાઈ લેવલ ડેલિગેશન આમ આદમી પાર્ટી આ બધા અનુસંધાને જે લડત ચાલી રહી છે એ ગોંડનો કે જેતપુરનો રેલો છે એ હળવદ વટાવણ લાઈનમાં 765 કેવીની છે. એ વઢવાણ તાલુકામાં પણ આવવાનો છે, જોડા તાલુકામાં પણ જવાનો છે, આગળ ખંભાત તાલુકામાં પણ જવાનો છે. તો આ ખેડૂતોને આહવાન પણ કરીએ છીએ અને આ લડત છે એ આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી મજબૂત રીતે ખેડૂતો વતી આગળ ઢાલ થઈને લડત કરવાનું એક મોટા પાયે જાહેરાત કરી રહી છે. અને એના અનુસંધાને વઢવાણ ગામે એક કિસાન મહાપંચાયત નું આયોજન તારીખ 27 જૂન 2024 ના શનિવારના રોજ સાંજે 4 કલાકે વઢવાણ તાલુકાના નગરા મુકામે રાખેલ છે, જ્યાં અમારા સર્વે મૌડી માન્ય ઈસુદાનભાઈ ગઢવી, માન્ય ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી, માન્ય ચૈતરભાઈ વસાવા, માન્ય હેમંતભાઈ ખવા, માન્ય મનોજભાઈ સોરઠિયા, માન્ય પ્રવીણભાઈ રામ, માન્ય બ્રિજરાજભાઈ સોલંકી અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી આ બધા હાજરી આપવાના છે. આમ આદમી પાર્ટી ખેડૂતોની આ ન્યાય મેળવવાની જે વાત છે એ ખૂબ ગંભીરતાપૂર્વક લડત કરવા માટે કટિબદ્ધ છે, સાથે રહેવા માંગે છે અને લડવા પણ માંગે છે. ત્યારે આપ સૌ પ્રેસ મીડિયાના મારફતે સર્વે ખેડૂત મિત્રોને તે દિવસ ખાસ પધારવા માટે હું નિમંત્રણ પણ આપું છું અને તે દિવસે મોટી સંખ્યામાં આપણે આપણો અવાજ લોકશાહીમાં માથા ગણાવીને અવાજ મોટો થાય તો આપણે આપણો અવાજ આ સરકાર સુધી પહોંચાડી અને સરકારને ફરજ પડે કે ખેડૂતોને ન્યાય આપે, એના માટેની આ કવાયત છે. 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી આજે વીજલાઇનના મુદ્દે ખેડૂતોના પ્રશ્નો છે એને લઈને અવાજ ઊભો કરવામાં આવશે. જોવાનું રહેશે કે હવે સુરેન્દ્રનગરમાં 27 તારીખે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે તેમના દ્વારા કેવા સવાલો ઊભા કરવામાં આવે છે અને ખાસ કરી અને હવે જે ખેડૂતોના મુદ્દાઓને લઈને લડાઈ લડાઈ રહી છે એમાં જોવાનું રહેશે કે ખેડૂતોના હિતને લઈને ક્યારે નિર્ણય લેવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.